નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ભારતીય યુવાનો સામે નવી સમસ્યા ઊભી થઈ છે। જ્યારે એક સર્વે પ્રમાણે યુવાનોનો અડધો પગાર ઈએમઆઈમાં જતો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે મોબાઈલથી ઘર સુધી બધું જ ઈએમઆઈ પર ચાલતું હોય છે। અને ત્યારે બાજુની તરફ બીજી બાજુ વાત કરીએ તો આઈટી અને વિવિધ સેક્ટરોમાં પણ જોબ સિક્યુરિટી ઘટી રહી છે, જેના કારણે અર્થવ્યવસ્થાની સામે પણ પડકાર ઊભા થઈ રહ્યા છે। તો પગારમાં ગ્રોથ 5%થી પણ ઓછો મળે છે અને મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। સમાજ અને સરકાર માટે નવી સમસ્યા ઈએમઆઈ સમાન માસિક હપ્તા। ઈએમઆઈ કે લોકોને હવે ડિપ્રેશન થવા માંડ્યું છે। ઈએમઆઈ એવી રીતના આવે છે કે હવે ઈએમઆઈ ના હપ્તા ચૂકવવા માટે પણ લોકોને બીજી જગ્યાએ કાર્ડ ઘસવું પડે છે કે વ્યાજે રૂપિયા લેવા પડે છે। ત્યારે હવે ઈએમઆઈ સમાન માસિક હપ્તા પણ સરકાર સમાજ માટે સમસ્યા બની ચૂકી છે। ભારતીય યુવાનો સામે નવી સમસ્યા ઊભી થઈ છે। એક સર્વે પ્રમાણે યુવાનોનો અડધો પગાર ઈએમઆઈમાં જાય છે। મોબાઈલ થી લઈ ઘર સુધી બધું હવે ઈએમઆઈ પર। અને મહત્વની બાબત તો એવી પણ છે કે હવે કપડા પણ બજાજ ફાઇનાન્સ પર મળતા થઈ ગયા છે। અને જે જોબ સિક્યુરિટી છે એ જોબ સિક્યુરિટી નથી રહી। એના લીધે જ યુવાન હોય કે મનુષ્ય હોય, અન્ય રોજગાર માનવી હોય, એ ઈએમઆઈ તરફ ધકેલાઈ રહ્યો છે। શું કહેશો? ઈએમઆઈ સમાન માસિક હપ્તો હવે સમસ્યા બની રહી છે। જી, આ જે સમસ્યા છે જેમાં આપણો તમે વિષય સમજાવ્યો કે ભાઈ યુવાનો એક સારો એવો સેલરીનો જે ભાગ છે એ ઈએમઆઈમાં જાય છે। એની પાછળ એક નહીં પણ ઘણા બધા પરિબળો છે, જેમાંથી મને જે ધ્યાનમાં આવે છે આ પ્રમાણે છે। આપણા આપણી પહેલાની જે પેઢી હતી, યુવાનોને પહેલાની પેઢી, એ લોકો સેવિંગ કલ્ચરમાં માનતા હતા, પોતાની આવનારી પેઢીમાં માનતા હતા। બટ યુવાનોની વચ્ચે હવે આજનો દિવસ જીવી લઈએ, ચાલ જીવી લઈએ, એ જે પરિબળ છે એ વધારે છે। એના કારણે પણ એ આજના સમયે ટ્રાવેલિંગ કહી લો કે ઇન જનરલ જે બધી વસ્તુઓ છે એના ઉપર સ્પેન્ડ કરે છે। બીજો જે મુદ્દો મને સમજાય છે એ છે કે યુવાનોમાં એક વસ્તુનો શિકાર છે, એ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું ટ્રેન્ડથી બહાર ના રહી જાઉં, હું ટ્રેન્ડથી દૂર ના રહી જાઉં। એટલા માટે ઘણીવાર એવું થાય છે કે એમનો પગાર હોય છે 25,000, બટ છતાં ઈએમઆઈ પર બુલેટ અને આઈફોન લેતા હોય છે, જેના કારણે આગળ જતા એમને સંકટ આવે છે, નથી ભરી શકતા અને હજી એને ભરવા માટે બીજી લોન લેવી પડે છે। આજકાલના યુવાઓ બચતમાં માનતા નથી। આજકાલના યુવાઓ દેખાદેખીમાં માને છે। કોઈ એમનો મિત્ર એ ફોન લઈ આવ્યો, કોઈ એમનો મિત્ર ગાડી લઈ આવ્યો, કે કોઈ એનો મિત્ર કોઈ બી કપડાં પહેરે છે, એને એવું લાગે છે અને એવું ફીલ થાય છે કે મેં એનીથી પાછળ રહી જાઉં છું। એના માટે એ ગમે તેમ કરીને પોતે ઈએમઆઈ પર કશું બી લઈ આવે। તમે પહેલા જે રીતે જણાવ્યું કે હવે તો કપડાં પણ આપણને ઈએમઆઈમાં મળી રહ્યા છે। તો મારું એ જ કેવું છે કે નોર્મલથી નોર્મલ જે આપણે રોટી કપડાં મકાન, એ આપણી એક પહેલેથી ચાલતી આવતી પ્રથા છે કે રોટી કપડાં મકાન જોઈએ છે। તો દરેક વસ્તુ ઈએમઆઈ પર મળી રહે છે, એટલે યુવાન એક ઇઝીલી એક્સેસિબલ થઈ ગયું છે એમને કે ઈએમઆઈ પર લઈ આવીશ, એટલે જોબ સિક્યુરિટીમાં માનતા નથી। એકવાર એ લઈ આવે છે પછી એમને ખબર પડે છે કે વ્યાજ કેવું છે। તમને બી ખબર હશે, ઈએમઆઈ પર લઈ આવતા આપણે એક હપ્તો બી મિસ થાય તો બીજા દિવસે એનું ઇન્ટરેસ્ટ લાગી જાય છે। અને ઈએમઆઈ એવી વસ્તુ છે કે તમે એકવાર ઈએમઆઈના શકંજામાં આવો એટલે તમે ફસાઈ ગયા એવું કહી શકીએ। અને ઈએમઆઈ પર વસ્તુ લેવાની સાથે એમની જોબ સિક્યુરિટી હોતી નહીં, પરમેનન્ટ એમ્પ્લોય હોતા નથી। એ ખાલી દેખાદેખીમાં એમનો સેવિંગ બી નથી કરી શકતા, બચત બી નથી કરી શકતા। 15,000ના પગારમાં એ 5,000 મોબાઈલનો હપ્તો, 5,000 બાઇકનો હપ્તો, 2-3 હજારના કપડા, દર દિવસે એમને અલગ અલગ કપડાં પહેરવા જોઈએ। અમને તો અમે કોલેજમાં છે, અમને ખબર છે કે દરેક અત્યારે અહીં ટ્રેન્ડ એવો જ ચાલે છે કે રોજ અલગ અલગ કપડાં પહેરીને આવો, સારી જગ્યાએ ફરો, સારી જગ્યાએ ખાઓ। તો આ બધું ઈએમઆઈ ના કારણે જ એ થઈ રહ્યું છે। ઈએમઆઈ સમસ્યાથી બહાર નીકળવા જેવું પહેલા તો જે શાળાઓ છે કાં તો કોલેજીસ છે તેમાં એમ લોકોને જાણ કરવી જોઈએ, શિક્ષકોએ છાત્રોને કે સેશન કેવું અરેન્જ કરવા જોઈએ કે ઈએમઆઈ ની શું છે, ઈએમઆઈ ની કેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે, એનાથી એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે। અને બેંકમાં કે કશે તમે જઈને ઈએમઆઈ કે કોઈ વસ્તુ લેવો, એમને પૂછવું જોઈએ તમારે કે આનો હપ્તો શું આવશે, આની કેટલા ઇન્ટરેસ્ટ છે, કેટલા મહિનાનું છે, એ બધી જાણ કરીને પછી તમને સમજી બુજીને તમારું ઇકોનોમિક કન્ડિશન શું છે એ બધું જાણીને પછી તમારે ઈએમઆઈ લેવું જોઈએ। તો જેટલા પણ યુવો છે
એ લોકોએ પહેલા બધી જાણ કરવી જોઈએ, બધું સમજવું જોઈએ, પછી EMI લેવી જોઈએ, તો એ EMI થી બચી શકે છે. આ સમસ્યા પેદા થઈ છે તો એ કહીએ કે વૃક્ષના મૂળ સુધી જઈને આ સમસ્યાનો ઉકેલ લેવાની જરૂર છે. તો આ સમસ્યા માટે ત્રણેય પાર્ટીઓ કહીએ કે ગવર્મેન્ટ, યુવાઓ અને કંપનીઓ ત્રણેયને આ ઉપર કામ કરવાની જરૂર છે. ખાલી મોબાઈલ અને કારના જ લોન નહીં, પણ એજ્યુકેશન લોન બી હોય છે. તો અત્યારે બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં બી બહુ વધારે ફીસ હોય છે, 20 લાખ 25 લાખ. તો જેમ લોકો હજી રોજગાર મેળવે છે એમનો અડધો પગાર તો EMI માં વહી જાય છે, અને બીજા જેમ અમારા મિત્રોએ કીધું કે બીજા ટ્રેન્ડ ફોલો કરવામાં વહી જાય છે. તો એમની પાછળ સેવિંગ્સ માટે કંઈ વધતું જ નથી. તો પહેલા તો કે તમારી EMIs બધી પૂરી થઈ જાય, કે તમારા પપ્પાએ લીધેલી કદાચ હોમ લોન હોય કે કાર લોન હોય એ પૂરી થઈ જાય, ને તમારી એજ્યુકેશન લોન પૂરી થઈ જાય, પછી તમે તમારી મનગમતી વસ્તુઓ કરો તો તમારા માટે થોડુંક સેવિંગ બી રહે અને તમે આગળ જતા એનો ઉપયોગ કરી શકો. એટલે EMI એ સરકારથી સમાજની સમસ્યા, અને યુવાનો તો સરકાર અને સમાજમાંથી શીખે છે. ખરેખર ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર થઈ ગયું છે. એટલે ગુજરાત સરકાર પણ વિકાસના નામે દેવું કરી રહી છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ તો એવું કહેતી હતી કે ઉધાર લઈ અને ઘી ના પીવાય. જ્યારે આજે સરકાર હોય કે સમાજ હોય એ ઉધાર એટલે વ્યાજે ટૂર પણ કરી રહ્યા છે, અને અત્યારે જે વર્તમાન કાળ છે એ દેવાદારનો છે, અને સમાજ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે દેવા તરફ ધકેલાઈ ગયો છે. EMI ની સમસ્યા એક જ છે કે આપણા પૂર્વજો પાસેથી શીખવું પડે કે આવક એટલે જેટલી ચાદર લાંબી હોય એટલા જ પગ લાંબા બહાર કાઢવા જોઈએ, તો જ EMI સમસ્યામાંથી આપણે રાહત અનુભવીશું. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.